હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર3 એકેડમી. સાયન્સ અને ટેકનોલોજી બેઝિક્સમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે લાસ્ટ વિડીયોમાં જોયું. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બેઝિક્સનો આ બીજો વિડીયો છે. આ વિડીયો સમજવાથી તમારું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું બેઝિક કવર થઈ જશે અને ત્યારબાદ તમે કરંટ અફેર્સ એના વાંચી શકશો. આપણે લાસ્ટ વિડીયોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બેઝિક ખ્યાલ લીધો હતો કે એ છે શું. ત્યારબાદ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પહેલુઓ જોયા હતા, જેમ કે મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું બ્રેઇન શું છે, ANN આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક વિશે વાત કરી હતી. ત્યારબાદ આપણે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્કને કઈ રીતે શીખવવામાં આવે છે એન્ડ ટ્રેનિંગ એન્ડ ઓલ ધેટ, ડેટા ફીડિંગ ને આ બધી વસ્તુ વિશે વાત કરી હતી. ત્યારબાદ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગો એટલે કે એપ્લિકેશન્સ, ધેન તેના ફાયદા અને ગેરફાયદા, આટલી વસ્તુ વિશે ઓલરેડી આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રકારો જોઈશું, એના ટાઈપ્સ જોઈશું. હવે એઆઈનું વર્ગીકરણ જ મિત્રો આપણે 3 રીતે કરતા હોઈએ છીએ. પહેલું વર્ગીકરણ છે કે એનો સ્કોપ કેટલો છે, તેનો વ્યાપ કેવો છે, તેના આધારે અને તે કેવું કામ કરે છે તેના આધારે આપણે અલગ અલગ રીતના આના વર્ગીકરણ કરતા હોઈએ છીએ. તો એઆઈના વર્ગીકરણમાં સૌથી પહેલા જે પ્રકારો આવશે તે છે નેરો એઆઈ, અથવા એને આપણે વીક એઆઈ આવું પણ કહીએ. એટલે કે નેરો અથવા વીક એઆઈ આ એક પ્રકાર થાય, અને બીજું આની સામે આવશે સ્ટ્રોંગ એઆઈ. તો નેરો કે વીક એઆઈ અથવા સ્ટ્રોંગ એઆઈ, આ રીતના બે પ્રકારે તેનું વર્ગીકરણ થાય છે. વર્ગીકરણમાં પણ આ પહેલું વર્ગીકરણ છે, વર્ગીકરણ એ. તો વીક એઆઈ અથવા નેરો એઆઈ આપણે કોને કહીશું કે જેનો વ્યાપ લિમિટેડ હોય, કે એક સ્પેસિફિક ફંક્શન માટે જ આ એઆઈનો ઉપયોગ થતો હોય. એટલે કે એને તમે દરેક વસ્તુ એની પાસે ના કરાવી શકો, કે દરેક વસ્તુ એને પૂછી ન શકો તમે. એમાં સ્પેસિફિક ડેટા સેટ આપેલા હોય એને, અને એને જે કામ કરવાનું હોય, એક ફંક્શન હોય, એક કાર્યના આધારે તેને જ લાગતું વળગતું કામ જ્યારે કોઈ એઆઈ કરે તો એને નેરો એઆઈ કહીશું અથવા વીક એઆઈ કહીશું. નો ડાઉટ અહીંયા પણ તે આપણા હ્યુમનના મગજના જેવું કામ તો કરશે, નો ડાઉટ એ કરશે તો ખરું. એટલે અહીંયા પણ ANN તો હોય જ, કેમ કે એઆઈ છે એટલે રહેવાનું. પણ અહીંયા એનો સ્કોપ મર્યાદિત થઈ જશે, એનો વ્યાપ એટલો વિશાળ રહેશે નહીં. જેમ કે આપણે એલેક્સા કે સિરીની વાત કરીએ તો એમાં કેવું હોય કે એને સ્પેસિફિક એલેક્સા માટે એટલે તમે પોયમ લખવાનું કહી શકો, અથવા તો એને સોંગ તમે સજેસ્ટ કરી શકો, અથવા તમે એવું કહી શકો કે મારો આવો મૂડ છે એના આધારે મને સોંગ સજેસ્ટ કર. તમે કઈ લેંગ્વેજની અંદર કહેશો એ રીતે તમારી લેંગ્વેજ એ સમજશે, તમારી ભાષા એ સમજશે અને તમને આન્સર આપશે. તો આ રીતના ઇવન તમે જો સિરીની વાત કરો એપલનું, તો એમાં કેવું હોય કે તમે એને કોલ કરવાનું કહી શકો છો કોઈને, તમે મેસેજ લખવાનું કહી શકો છો, તમે વોટ્સએપ ઓપન કરવાનું કહી શકો છો. આવા કામ એટલે કે ફોનના ફંક્શન્સ જે છે એના અનુરૂપ જ કામ એ સિરી કરશે. જેમ કે આપણું ગૂગલ મેપ્સ, તો ગૂગલ મેપ્સની અંદર પણ આવું જ છે કે એ જે એઆઈ છે એ સ્પેસિફિકલી નેવિગેશન રિલેટેડ સર્વિસીસ માટેનું જ કામ કરશે. હવે તમે ગૂગલ મેપ ખોલીને એને એવું તો ના કહી શકો ને કે વુમન એમ્પાવરમેન્ટ પર નિબંધ લખી નાખ, ના થાય ને. એટલે આમાં કેવું છે કે મર્યાદિત સ્કોપ હોય. અમુક બેન્કિંગ એપ્લિકેશન છે, ધેન તમે ઇવન આપણા એમેઝોન કે કોઈ પણ ઈ-કોમર્સ વેબસાઇટ છે, આ બધામાં પણ જે એઆઈ વપરાતી હોય છે બેકએન્ડની અંદર, એ કેવી હોય કે આપણને જસ્ટ સજેશન્સ આપવા માટેની હોય. કે તમે સપોઝ એક શૂઝ લીધા હોય, હવે તમને એના જેવા બીજા શૂઝ, કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ ઉપર ક્લિક કરતા હોવ તો એના જેવી બીજી વસ્તુઓ માટે રેકમેન્ડેશન તમને આપે. તો આ રીતના જે એઆઈ હોય છે તેને કહેવાય નેરો એઆઈ અથવા તો વીક એઆઈ, કે એક સ્પેસિફિક એક ચોક્કસ કામ પૂરતા જ એ મર્યાદિત હોય. જ્યારે સ્ટ્રોંગ એઆઈ નો મતલબ શું છે કે આ જે સ્ટ્રોંગ એઆઈ છે એનો વ્યાપ વિશાળ હોય. જેમ કે જેમિનાઈ, તો તમે એને કહી શકો છો કે વુમન એમ્પાવરમેન્ટ પર નિબંધ લખી નાખ. તમે એને એવું કહી શકો છો કે મારો આ ફોટો લો અને અહીંયા મારા વાળ છે ને લાલ કલરના કરી નાખો, કે મારા વાળને નાના છે ને મોટા કરી નાખો, કહી શકો છો ને. મેકઅપ એપ્લાય કરવાનું કહી શકો છો તમે, પ્રોફેશનલ ફોટો. તમે એપ જોઈ, તમે એડ્સ જોઈ હશે આ બધાની. ચેટ જીપીટીમાં પણ સેમ વસ્તુ છે કે તમે એને મેથ્સનો સમ આપી શકો છો અને એને કહી શકો છો કે સોલ્વ કરી આપ. ઇન શોર્ટ તમે ઘણી બધી વસ્તુ એની પાસે કરાવી શકો છો. તમે એને કોઈ ચેપ્ટર કહી શકો છો કે એનસીઈઆરટી, વિજ્ઞાનની એનસીઈઆરટી છે 6ઠા ધોરણની, એના 4થા ચેપ્ટરની સમરી જસ્ટ કી પોઈન્ટ્સ મને કહી દે, નોટ્સ બનાવી આપ, શોર્ટ નોટ્સ. તો એ પણ એ કરે, સમરાઇઝ કરશે. કોઈ સમરી તમે આપી હોય એના પરથી તમે એવું કહો કે મને લંબાણની અંદર 2500 વર્ડની અંદર
મને કંઈક મટીરિયલ લખીને આપ ડિટેલ્સ પ્રોવાઈડ કરો તો એ પણ એ કરશે. તમે કોઈ ફોટો જસ્ટ એને આપશો અને કહેશો કે આ ફોટા વિશેની બધી જ માહિતી મને જોઈએ છે, કે તમે કોઈ પ્લાન્ટનો ફોટો આપ્યો હોય અથવા પાંદડાનો ફોટો આપ્યો હોય અને એ તમને આખી ટ્રી વિશેની માહિતી કહી દેશે. સો આવી જે એઆઈ હોય એને આપણે સ્ટ્રોંગ એઆઈ કહીશું. એટલે કે બ્રોડલી બે કેટેગરી છે, નેરો એઆઈ જેને આપણે વીક એઆઈ પણ કહીશું, અથવા બીજું છે એની સામે સ્ટ્રોંગ એઆઈ. હવે બીજું ક્લાસિફિકેશન લઈએ, ક્લાસિફિકેશન બી. તો એમાં આપણે એઆઈ ના 4 પ્રકારો કરીશું, જેમાં એક છે રિએક્ટિવ એઆઈ, બીજી છે લિમિટેડ મેમરી એઆઈ, ત્રીજી છે થિયરી ઓફ માઇન્ડ એઆઈ, એન્ડ નેક્સ્ટ ઇઝ સેલ્ફ અવેર એઆઈ. એટલે હવે આપણે બીજી રીતે જે વર્ગીકરણ કરીએ છીએ તેની અંદર આ 4 વર્ગીકરણ કરતા હોઈએ છીએ. 4 ટાઈપ્સ આવશે એઆઈ ના. ફર્સ્ટ ઇઝ રિએક્ટિવ એઆઈ, સેકન્ડ ઇઝ લિમિટેડ મેમરી એઆઈ, થર્ડ ઇઝ થિયરી ઓફ માઇન્ડ એઆઈ, એન્ડ ફોર્થ ઇઝ સેલ્ફ અવેર એઆઈ. હવે અહીંયા સૌથી પહેલા તો રિએક્ટિવ એઆઈ નો મતલબ શું થશે? રિએક્ટિવ એઆઈ નો અર્થ શું થશે? તો રિએક્ટિવ એઆઈ એટલે કે મતલબ અમુક ઇનપુટ આવે એના સામે સ્પેસિફિક આઉટપુટ આપવું. આને કહેવાશે રિએક્ટિવ એઆઈ, કે જે રિએક્શન આપે. આપણા સ્પેસિફિક ચોક્કસ જ ઇનપુટ એને આપવાના હોય અને એ ચોક્કસ આઉટપુટ આપે. જેમ કે તમે જસ્ટ એક્ઝામ્પલ લો ચેસ. તો ચેસની જે એપ હોય, તમે મોબાઈલમાં જ્યારે ચેસ ગેમ રમતા હોવ છો તે વખતે કેવું હોય કે તમે જો હોર્સ મૂવ કર્યો છે તે હોર્સની સામે એ હોર્સને મારવા માટે કે તમારી એના માટે એનું આગળનું જે મૂવ હોય એ રિએક્શન બેઝડ હોય ને. તમે કેરમ રમતા હોવ તો તમારો દાવ પૂરો થાય પછી એ સામે રિએક્શન આપે જીતવા માટે. સો આવી જે એઆઈ હોય એને રિએક્ટિવ એઆઈ કહેવાશે. જેમ કે તમે એમેઝોનની એપ ઉપર સપોઝ કોઈ ઓર્ડર રિટર્ન કરી રહ્યા છો, જો તમે રિટર્ન કર્યો હશે ઓર્ડર અને ઓનલાઈન પરચેસ કરતા હશો તો તમને ખબર હશે. તો આમાં કેવું હોય કે તમે જ્યારે પેલા હેલ્પ વાળા સેક્શનમાં જાઓ ને, કે સપોઝ તમારો ઓર્ડર રિટર્ન નથી થઈ રહ્યો, રિટર્નેબલ પ્રોડક્ટ છે તેમ છતાંય, તો તમે જ્યારે ચેટ એન્ડ હેલ્પ વાળા સેક્શનમાં જશો તો તેમાં તમે જોજો કે એ તમને 2-3 ઓપ્શન્સ આપશે. ત્યાં લખશે કે હાઉ કેન આઈ હેલ્પ યુ કરી, અને પછી નીચે 2-3 ઓપ્શન આપશે કે તમે પછી એમાંથી જે ચૂઝ કરશો કે આઈ વોન્ટ ટુ રિટર્ન. ઠીક છે, તો એ પછી રિટર્નના રિલેટેડ જ તમને પાછા આઉટપુટ આપશે. પછી તમે એમાં પણ તમને 3-4 ઓપ્શન આપશે, એમાંથી પણ તમે જે ચૂઝ કરશો એની સામે એ સ્પેસિફિક આઉટપુટ આપશે. એનો મતલબ એ જ છે કે રિએક્ટિવ એઆઈ નો મતલબ છે રિએક્શન આપે. યુઝર ઇનપુટના આધારે આઉટપુટ આપનારી એઆઈ એને રિએક્ટિવ એઆઈ કહીશું. અને એવું લાગે છે કે રિએક્ટિવ એઆઈ એ આપણે આ નેરો કે વીક એઆઈ નું જ એક્ઝામ્પલ થશે. હા, મેં કીધું ને કે આ 2 બ્રોડ કેટેગરી છે, એની અંદર જ પછી બીજી બધી કેટેગરીઝ આવે. પણ અહીંયા આપણે આની નીચે એવું નથી લખતા. અહીંયા સ્પેસિફિક એને અલગ રીતના જ એના ટાઈપ્સની આધારે આપણે એને વર્ગીકરણ કરતા હોઈએ છીએ. સો એક તો રિએક્ટિવ એઆઈ થઈ ગઈ. ધેન નેક્સ્ટ એઆઈ ઇઝ લિમિટેડ મેમરી એઆઈ. હવે આનો મતલબ શું થશે? હવે આ લિમિટેડ મેમરી એઆઈ એ આ રિએક્ટિવ એઆઈ નું જ થોડું અપગ્રેડેડ વર્ઝન છે. રિએક્ટિવ એઆઈ ની અંદર એ જાતે કંઈ ચેન્જ ન કરી શકે, પણ લિમિટેડ મેમરી એઆઈમાં શું થશે કે હવે આપણા ઇનપુટના આધારે અને એના જેટલા એક્સપિરિયન્સ થતા હશે બીજા કસ્ટમર્સના કે કોઈ પણ રીતના, તો એના એક્સપિરિયન્સના આધારે એ પોતાને અપડેટ થોડું ઘણું કરી શકે છે. એટલે આપણે પેલી સેલ્ફ અલ્ગોરિધમ હવે અહીંયા સ્ટાર્ટ થઈ. અહીંયાની અલ્ગોરિધમ કેવી હતી? પ્રીડિફાઇન્ડ હતી, પ્રોગ્રામિંગ જેવું કરેલું હતું એ પ્રમાણે ચાલતું. પણ અહીંયા હવે થશે કે લિમિટેડ મેમરી એઆઈ ની અંદર હવે એ જાતે થોડું અપડેટ કરશે. અને બીજું કે અહીંયા મેમરી લિમિટેડ હશે, કે થોડા વખત માટે જે યાદ રાખી શકશે. જેમ કે તમે એલેક્સા લઈ લો, તો એલેક્સાને તમે કયા ટાઈપના સોંગ્સ તમને ગમે છે, સપોઝ ઘણી વખત એવું હશે કે તમે 3 વખત કોઈ સોંગ એને વગાડ્યું હોય અને તમે એવું કીધું હોય કે બસ હવે બંધ કર, હા આ સોંગ મને નથી ગમતું સપોઝ, તો એ થોડા ટાઈમ માટે યાદ રાખશે. પણ પછી પાછું મહિના, 2 મહિના, 3 મહિના પછી તો ફરી પાછું એ સોંગ એ વગાડશે તો ખરી એક વખત, કે કદાચ તમારા પ્રેફરન્સ ચેન્જ થયા છે કે નહીં એ ભૂલી જશે એકચ્યુઅલી. એટલા માટે સો અહીંયા લિમિટેડ મેમરી એઆઈ નો મતલબ એ છે કે યુઝર એક્સપિરિયન્સ પ્રમાણે પોતાને અપડેટ કરી શકે છે અને મેમરી આની લિમિટેડ હોય છે. ધેન નેક્સ્ટ એઆઈ ઇઝ થિયરી ઓફ માઇન્ડ એઆઈ. હવે અહીંયા તો છે જ ને કે માઇન્ડ આપી દીધું એઆઈ ને. ઓકે, એટલે હવે આનું પણ અપગ્રેડેડ વર્ઝન છે કે અહીંયા હવે માઇન્ડ વધારે બ્રોડ હશે. અહીંયા હવે આપણે જોઈશું કે પેલી ડીપ લર્નિંગ વાળી વાત અહીંયા આવી હશે, એટલે કે એએનએન માં પણ ડીપ લર્નિંગ થાય અને આપણે જે
ચેટ એપ્સ યુઝ કરતા હોઈએ છીએ, જે ચેટબોટ્સ યુઝ કરતા હોઈએ છીએ, એ બધા અહીંયા આવશે કે જેનું પોતાનું માઇન્ડ હશે અને તમે જે એટલે એને એની મેમરી પણ વધારે હશે, પ્લસ એના એક્સપિરિયન્સીસ વધારે હશે, એને ડેટા પણ વધારે આપવામાં આવ્યો હશે. આની ટ્રેનિંગ અહીંયા સેલ્ફ અલ્ગોરિધમ્સ વધારે સારી રીતે ડેવલપ થયેલા હશે અને તે પોતાની જાતે વિચારી અને તમને વિશ્લેષણ કરીને આપશે. એટલે કે અહીંયા હવે આપણે બધા જ જે માઇન્ડના જે કામો હોય તે કરતી એઆઈ આ છે. એટલે કે અત્યારે જે એડવાન્સ્ડ આપણી એઆઈ છે, આ થિયરી ઓફ માઇન્ડ એઆઈ કહેવાશે. ચેટ જીપીટી, તમે જેમિનાઈ લેશો, એના સિવાય પણ ઘણા બધા છે. તો એ બધા જ જે એઆઈ ચેટબોટ્સ છે કે જે તમારા ઘણા બધા પ્રકારના કામો કરી શકતા હોય એને આપણે થિયરી ઓફ માઇન્ડ એઆઈ કહીશું. એન્ડ નેક્સ્ટ ઇઝ સેલ્ફ અવેર એઆઈ. હવે અહીંયા સેલ્ફ અવેર એઆઈ નો મતલબ એ થશે કે એ પોતાની જાતે જ બધું જ કરશે, એની જાતે જ એ અવેર છે એના એક્ઝિસ્ટન્સ માટે. લાઈક જેમ કે તમે રોબોટ મૂવી જોયું હોય તો એની અંદર ચિઠ્ઠી, ઓકે, એ જે રોબોટ હતો એ સેલ્ફ અવેર હતો પોતાના એક્ઝિસ્ટન્સ માટે, એને ખબર હતી, ફિલિંગ્સ એનામાં આવી હતી. તો આવા જે એઆઈ હોય કે જે ટોટલી ઓટોનોમસ કામ કરી લેતા હોય અને હ્યુમન્સની જરૂર જ ના પડે, જેમ કે આપણે કોઈ પણ સાયન્સ ફિક્શન મૂવીઝની અંદર જે બોર્ડ જોતા હોય, જેમ કે ટ્રાન્સફોર્મર્સ, જો તમે મૂવી જોયું હોય તો ટ્રાન્સફોર્મર્સની અંદર પણ જે ટ્રાન્સફોર્મર હતા એ જે મશીન્સ હતી એ એઆઈ હતી. એમને પોતાના એક્ઝિસ્ટન્સ વિશે ખબર હતી કે જે હ્યુમન્સને જ મારવા પાછળ પડી હતી. આ ટાઈપના કંઈક જે હોય, જેમ કે હમણાં વચ્ચે મોલ્ટ બુક કંઈક ન્યૂઝમાં હતું, જો તમે યુટ્યુબ શોર્ટ્સ કે રીલ્સ જોતા હશો ઇન્સ્ટાગ્રામ ઉપર તો તમને ખબર હશે કે આ મોલ્ટ બુક વિશે વાત ચાલતી હતી કે એ લોકોએ પોતાનું જ એક પ્લેટફોર્મ બનાવી લીધું હતું. બધા એઆઈ એજન્ટ્સ હતા અલગ અલગ, જે પોતપોતાની અંદર વાતો કરતા હતા કે કઈ રીતના આપણે હ્યુમન્સને મારી નાખી શકીએ છીએ. એમણે પોતાની અલગ લેંગ્વેજ ડેવલપ કરી નાખી હતી એન્ડ ઓલ ધેટ. આવા શોર્ટ્સ કે આવી રીલ્સ અમુક આવી અને ત્યાર પછી થોડા વખત પછી કીધું કે ઇટ વોઝ એપ્રિલ ફૂલ. એટલું બધું સેલ્ફ અવેર એ નથી થયું. સો એકચ્યુઅલી સેલ્ફ અવેર એઆઈ એ ફ્યુચરિસ્ટિક વાત છે કે જો કદાચ આવું થાય, કદાચ બની શકે કે આ જે મશીન્સ છે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મશીન્સ એ જો ટેક ઓવર કરી લે, ઠીક છે, તો હોય. એટલે કે આ અત્યારે એક્ઝિસ્ટન્સમાં નથી. હજી સુધી આપણે સાયન્સ ફિક્શન મૂવીઝની અંદર જ એક્ઝિસ્ટન્સમાં છે. તમે જો મેટ્રિક્સ મૂવી જોયું હોય તો પણ તમને ખબર હશે કે કમ્પ્યુટર્સ કઈ રીતના હ્યુમન્સને જ પોતાના ગુલામ બનાવી અને એમનામાંથી જ એનર્જી મેળવી અને પોતાની રીતે જ પોતાનું ચલાવતા હોય છે. સો સેલ્ફ અવેર એઆઈ એ હજી નથી. એટલે કે આ આપણું એડવાન્સ્ડ સ્ટેટ જે છે, તમારા એઆઈ એજન્ટ્સ કહો કે બાકીના જે એડવાન્સ જેટલી વસ્તુ છે એ બધી આ થિયરી ઓફ માઇન્ડ એઆઈમાં આવશે. હવે નેક્સ્ટ ક્લાસિફિકેશન લઈએ એઆઈનું. તો ક્લાસિફિકેશન સી એ શું છે? તો અહીંયા જો આ ક્લાસિફિકેશન લઈએ ને, આ સૌથી વધારે ફેમસ ક્લાસિફિકેશન છે મિત્રો. આ ક્લાસિફિકેશન વિશે તમને ક્વેશ્ચન્સ પણ આવી શકે છે, નો ડાઉટ ક્વેશ્ચન અહીંયાથી કોઈ પણ એમાં આવી શકે છે. બટ મેજરલી હવે આની વાત વધારે થઈ રહી છે અને આ વસ્તુ ન્યૂઝમાં હતી એટલે તમને આ ક્લાસિફિકેશન યાદ રાખવું વધુ જરૂરી છે. તો એક છે અહીંયા કે જેને કહેવાશે ટ્રેડિશનલ એઆઈ. તો ફર્સ્ટ ઇઝ, નેક્સ્ટ ઇઝ જનરેટિવ એઆઈ એન્ડ એજન્ટિક એઆઈ. ઓકે, સો ટ્રેડિશનલ એઆઈ નો મતલબ શું? તો ટ્રેડિશનલી જે ચાલતી હતી એટલે કે મેઇન આપણા જે નેરો એઆઈ અને રિએક્ટિવ એઆઈના જે એક્ઝામ્પલ્સ દીધા ને એ જ ટાઈપની એઆઈ હોય. એટલે કે લો લેવલનું કામ કરતી હોય, સ્પેસિફિક ઇનપુટના આધારે સ્પેસિફિક આઉટપુટ આપતી હોય, આપણા ઇનપુટના આધારે રિએક્શન આપતી હોય, અમુક જ સ્પેસિફિક સ્કોપની અંદર જે કામ કરતી હોય કે એક જ ક્ષેત્ર છે આ ક્ષેત્રની અંદર કામ કરતી હોય તેને ટ્રેડિશનલ એઆઈ કહેવાય. જેમ કે ઓટોનોમસ કાર્સ હોય. હવે આ ઓટોનોમસ કાર્સ જે છે એની અંદર આ ટ્રેડિશનલ એઆઈનો જ ઉપયોગ થશે ને, કે એને ખાલી કરવાનું શું છે કે રસ્તો ખાલી છે કે નહીં, વચ્ચે કંઈક આવે તો બ્રેક લગાવવાની છે, ખાલી રસ્તો હોય તો સ્પીડ લેવાની છે, આવા કામ હોય. રસ્તો યાદ રાખવાનો છે, ગૂગલ મેપ્સનો ઉપયોગ કરી અને નેવિગેશન કરીને લઈ જવાનું છે. અને અમુક વખત અમુક એમાં મેમરી હોય. એટલે કે આપણી ઓટોનોમસ કાર છે એટલે કે આ જો લિમિટેડ મેમરી એઆઈ અને રિએક્ટિવ એઆઈ એ આ ટ્રેડિશનલ એઆઈ નો પાર્ટ કહેવાશે. નેરો કે વીક એઆઈ એમાં પણ આ બંને લિમિટેડ મેમરી અને રિએક્ટિવ એઆઈ આવે અને તે પણ આપણા ટ્રેડિશનલ પાર્ટની અંદર આવશે. એટલે કે આમ તો વસ્તુઓ એકની એક જ છે પણ જસ્ટ નામો અલગ અલગ એમને આપેલા છે, અલગ અલગ રીતના ક્લાસિફિકેશન કરતા હોઈએ છીએ. તો ટ્રેડિશનલ એઆઈની અંદર એક્ઝામ્પલ તમારું એલેક્સા, એપલનું સીરી, આ બધા જ આવશે. ઓકે, સો આવા જે નોર્મલ ઘણી બેન્કિંગ એપ્સ હોય છે તો બેંકની જે એપ હોય કે બેંકની જ્યારે તમે વેબસાઇટ ખોલો તો એની અંદર જે પેલા નીચે અમુક ચેટબોટ આપેલા હોય, અમુક
તમે જ્યારે કોચિંગ ક્લાસીસ હોય છે એની વેબસાઇટ તમે ખોલી હોય છે યુપીએસસી કે જીપીએસસી માટે, તો તમે જોયું હશે કે ત્યાં નીચે પેલું આવે, હાઉ કેન આઈ હેલ્પ યુ. તો એ પણ ઘણી વખત એઆઈ ઓપરેટેડ હોય, તો એ બધા હોય ટ્રેડિશનલ એઆઈ. નાઉ સેકન્ડ ઇઝ જનરેટિવ એઆઈ. જનરેટિવ એઆઈ નો મતલબ એવો હોય કે થોડો સ્કોપ, થોડો નહીં ઘણો એવો વિશાળ થઈ જાય. મોસ્ટ ઓફ ધ લાર્જ લેંગ્વેજ મોડેલ્સ, LLMs, લાર્જ લેંગ્વેજ મોડેલનો મતલબ શું થશે કે જે ઘણી બધી વિશાળ માત્રામાં ભાષા એને પ્રોસેસ કરી શકતા હોય, મોટા અમાઉન્ટમાં ભાષાને પ્રોસેસ કરે, એ ભાષા વિશે ઘણું બધું મટીરિયલ્સ એમણે વાંચેલું હોય, મોટો એવો વિશાળ ડેટા એની પાસે હોય, અને આ એક જ લેંગ્વેજની વાત થઈ તો પણ એને લાર્જ લેંગ્વેજ મોડેલ કહેવાશે. અને જો ઘણી બધી ભાષાઓમાં અવેલેબલ હોય તો પણ તેને આપણે લાર્જ લેંગ્વેજ મોડેલ જ કહીશું. તો આવા જે લાર્જ લેંગ્વેજ મોડેલ્સ છે, અથવા તો આપણા બધા જે જનરેટ કરી આપે છે, તમે કહેશો કે મને એક નદી ઉપર એક કવિતા લખીને આપ, તો તમને જેમિનાઈ લખી આપશે, ચેટ જીપીટી લખી આપશે. તો એ થઈ ગયા તમારા લાર્જ લેંગ્વેજ મોડેલ્સ પ્લસ જનરેટિવ એઆઈ કહેવાશે. તમે એને કહેશો કે આ જે બુક છે એની સમરી બનાવી કરી આપશે. તમે કોઈ ચાર્ટ બનાવવાનો કહેશો તો કરી આપશે. તમે એની પાસે ઇન્ફોગ્રાફિક્સ બનાવડાવી શકો છો, તમે ક્વિઝ બનાવડાવી શકો છો, તમને મન કરે તો તમે એને કહી શકો છો. હા, નો ડાઉટ પ્રશ્નોનું લેવલ થોડુંક ડાઉન રહેતું હોય છે, બટ સ્ટીલ તમને એ તમારી સ્ટડીની અંદર હેલ્પ કરી શકે છે. તમને જસ્ટ એન્ટરટેનમેન્ટ માટે જોઈએ તો તમે એને કહેશો કે મારા આ મૂડ પ્રમાણે મૂવી સજેસ્ટ કરો, તો એ કરી આપશે. ટેક્સ્ટ ટુ સ્પીચ, સ્પીચ ટુ ટેક્સ્ટ, એ બધા જ પેલા અમુક વિડીયો એડિટર્સ હોય છે કે જેની અંદર તમે બોલો અને એના પ્રમાણે કાર્ટૂન વાળું તમને એક સીન રેડી કરી આપે શોર્ટ્સ માટે. તો આ બધી જ વસ્તુને જનરેટિવ એઆઈ કહેવાય કે જે તમને ટેક્સ્ટ, શબ્દો, ઠીક છે, દેન ઓડિયો, વિડીયો, ઇમેજીસ, આ બધું જ જનરેટ કરી આપતું હોય. અને આવું જનરેશન જ્યારે પણ કરવું હોય તેના પાસે સારું એવું મગજ જોઈએ, તો એને કહેવાશે જનરેટિવ એઆઈ, જેમાં મોસ્ટ ઓફ ધ લાર્જ લેંગ્વેજ મોડેલ્સનો સમાવેશ થશે. તમારા ચેટબોટ્સ જે તમે યુઝ કરતા હોવ છો, ક્લાઉડનું યુઝ કરતા હો, તો તે તમે કોઈ પણ ચેટબોટ લઈ લો તો એ બધા આવશે તમારા જનરેટિવ એઆઈમાં. અને નેક્સ્ટ એજન્ટિક એઆઈની વાત કરીએ તો આને એઆઈ એજન્ટ્સ કહેવામાં આવે છે. જનરલી આ બધાને ચેટબોટ્સ એવું આપણે કહીશું, જેને અહીંયા આપણે એને એઆઈ એજન્ટ કહીશું. અને એજન્ટ એટલે એ તમારા વતી તમારું કામ કરી આપશે. ઓકે, તમારી જરૂર એને નહીં પડે. એક વખત એને ખબર પડી ગઈ હોય કે મારે આ કામ કરવાનું છે, સપોઝ કોઈ કંપની હોય અને આ કોઈ કંપનીએ એજન્ટિક એઆઈ સોફ્ટવેર પોતાનું રાખ્યું હોય અને એ કમ્પ્યુટરની અંદર મૂક્યું હોય, તો બસ પછી એને ખબર છે કે હવે મારે શું કરવાનું છે, કે કસ્ટમર્સને અપડેટ આપવાની, વેન્ડર્સને મટીરિયલ પરચેસ કરવા માટે ઓર્ડર્સ આપી દેવાના, જાતે એને ખબર હોય. કેમ કે બધી જ વસ્તુ જો કોમ્પ્યુટરાઇઝડ હોય, કમ્પ્યુટરથી ઓપરેટ હોય, તો પેલી જે ERP ને SAP ને આવી જે બધી સિસ્ટમ્સ યુઝ થતી હોય છે કે જેની અંદર આ લોકો એન્ટ્રી કરતા હોય કે આટલું મટીરિયલ હતું, એ વપરાઈ ગયું છે, પ્રોડક્શન આટલું થઈ ગયું છે, તો પછી કેવું કે આ એજન્ટને ડાયરેક્ટ જ ખબર પડશે કે મારું કામ ચાલુ થઈ ગયું, હવે કે મટીરિયલ ઓછું થઈ રહ્યું છે, રો મટીરિયલ ઓછું થઈ રહ્યું છે, તો હું એને ઓર્ડર કરી દઉં. સમજાય છે? કસ્ટમર્સને અપડેટ્સ આપવાની કે તમારો ઓર્ડર અહીંયા સુધી પ્રોડક્શન લાઇન પર છે અત્યારે, ત્યાર પછી જાતે જ મેસેજ કરી દેશે કે પ્રોડક્શન થઈ ગયું છે અને હવે પેકિંગ ચાલી રહ્યું છે, ત્યાર પછી પેકિંગ થઈ ગયું છે અને ડિસ્પેચ થઈ ગયું, તમારી પાસે 3 દિવસમાં પહોંચી જશે. સો આ રીતના તમારું કામ ડાયરેક્ટ કરી આપે, એને કહેવાય એજન્ટિક એઆઈ. અને અહીંયા કેવું થશે કે આ બંને વચ્ચે ડિફરન્સ જાણવો ઘણો જરૂરી છે, બીકોઝ અત્યારે ઇમ્પોર્ટન્ટ એ જ છે કે એજન્ટિક એઆઈ ઇઝ ઇન ન્યૂઝ. એ ન્યૂઝમાં છે. કેમ કે માઇક્રોસોફ્ટના CEO છે સત્ય નાદેલા, એમણે એવું કીધું કે ઇન્ડિયાની અંદર એઆઈ નો બૂમ થઈ રહ્યો છે, એઆઈ એપ્લિકેશન્સ ઘણી બધી નવી નવી બની રહી છે, અને એમાં પણ સૌથી વધારે બની રહી છે એજન્ટિક એઆઈ, કે જે કસ્ટમર સ્પેસિફિક હોય, કે જેને જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એમને એઆઈ એજન્ટ્સ બનાવીને આપવામાં આવી રહ્યા છે. સો આ એજન્ટિક એઆઈ નો વ્યાપ ઇન્ડિયાની અંદર ઘણો વધી રહ્યો છે. એવું જ્યારે માઇક્રોસોફ્ટના CEO કહે તો તમને એજન્ટિક એઆઈ વિશે પ્રશ્ન આવી શકે છે એક્ઝામમાં, અને પૂછી પણ શકે છે કે આના વચ્ચે ડિફરન્સ શું છે જનરેટિવ એઆઈ અને એજન્ટિક એઆઈમાં. તો એજન્ટિક એઆઈ એ જાતે જ વિચારશે, જાતે જ તમારું કામ કરશે, એ પરસેપ્શન લગાવશે, એ ધારણા કરશે, ધારણા કરીને ત્યાર પછી વિચારશે, વિચારીને એ ડિસિઝન લેશે, ડિસિઝન લઈને એ કામ કરશે, કામ કરીને રિઝલ્ટ આવશે, આ રિઝલ્ટને પણ એ કમ્પેર કરશે કે ઓકે મેં જે પેલું કામ કર્યું હતું, આ કામ એ મેં બરાબર કર્યું હતું, એનાથી આ જે ઓર્ગેનાઇઝેશન છે એને ફાયદો થયો
કે ન થયો. જો ન થયો હોય તો એ એનું કામ આખું એનાલિસિસ ફરી કરી અને ફરી ચેન્જ કરશે, જે વસ્તુ આપણે કરતા હોઈએ તે. ઓકે, તો આને કહેવાશે એજન્ટિક એઆઈ. એજન્ટિક એઆઈ અને અહીંયા ડિફરન્સ એ જે છે કે જનરેટિવ એઆઈમાં પ્રોમ્પ્ટ આપવો પડે, તમારે એને કહેવું પડે કે મને નિબંધ લખી આપ. તમારે એને કહેવું પડે કે મારા આ ફોટો જે છે, આ ફોટોની અંદર લાલ સાડી પહેરી છે અને પીળી કરી આપ. તમારે એ કહેવું પડે. જ્યારે એજન્ટિક એઆઈ ને કહેવું નહીં પડે, એ ડાયરેક્ટ જ જોશે કે ના તમારા સ્કિન ટોન પર લાલ સાડી સારી નથી લાગતી, હું એને પીળી કરી નાખું છું. એ તમને ડાયરેક્ટ કરી આપશે. ઓકે, અહીંયા બેસ્ટ એક્ઝામ્પલ લેવું હોય તો આપણી એક્ઝામ માટે લો તો તમે સપોઝ જનરેટિવ એઆઈ થી શું કરશો? તમે ચેટ જીપીટીને કહેશો કે મને આની શોર્ટ નોટ બનાવી આપ, સપોઝ હિસ્ટ્રીનું સ્વાતંત્ર્ય સંગ્રામ છે તો એની એક ટાઈમ લાઈન વાળી એક ક્રોનોલોજીકલ ઓર્ડર્સની અંદર મને મસ્ત એવો ચાર્ટ બનાવી આપ, એક માઇન્ડ મેપ બનાવી આપ. તો એ તમને બનાવી આપશે. અહીંયા શું કરશે? આને ખબર હશે કે તમારું કેટલું વંચાયું છે. ઓકે, એને જો એક વખત ખબર પડે. હવે અહીંયા એજન્ટિક એઆઈમાં હા પણ નો ડાઉટ તમારે વાંચવું પણ અહીંયા કમ્પ્યુટર્સ કે મોબાઈલથી પડે તો જ એને ખબર પડે. તો એને ખબર પડે કે તમારું આ ચેપ્ટર પૂરું થયું તો એ ચેપ્ટરની નોટ્સ એ ડાયરેક્ટ જ બનાવીને તમને આપી દેશે. અહીંયા તમારે કરવું પડશે, એલાર્મ રાખીને જાતે ઉઠવું પડશે, ઉઠી અને મને એલાર્મ જાતે રાખવું પડશે અને તમારે વાંચવા બેસવું પડશે, તમારે પ્લાન બનાવવો પડશે અને પછી અહીંયા કામ કરાવડાવવું પડશે. જ્યારે અહીંયા એ તમારા માટે પ્લાન પણ બનાવી આપશે. એ તમને કહેશે કે ના તારી જેટલી સ્પીડ છે વાંચવાની ને 10 કલાક વાંચવાથી નહીં ચાલે, 16 કલાક વાંચવાનું છે. એટલે તમારો એલાર્મ ડાયરેક્ટ જ 6 ની જગ્યાએ 4 વાગ્યા વગાડી દેશે. સમજાય છે? સો અહીંયા આખો તમારું કામ કરી આપશે. હ્યુમન ઇન્ટરવેન્શન 0 હોય અને આ કામ કરશે. જ્યારે અહીંયા હ્યુમનની જરૂર પડે જનરેટિવ એઆઈમાં પ્રોમ્પ્ટ નાખવા માટે કે કામ શું કરાવવાનું છે તે અહીંયા હ્યુમન ડિસાઈડ કરે. જ્યારે કામ શું કરવાનું છે તે અહીંયા આ એઆઈ એપ્લિકેશન જ ડિસાઈડ કરશે. સો મિત્રો, આ એઆઈના ટાઈપ્સ હતા. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે આ બધાની અંદર. અહીંયા જુઓ તો નેરો કે વીક એઆઈ, એમાં જ તમારી રિએક્ટિવ અને લિમિટેડ મેમરી એઆઈ આવી શકે છે. ટ્રેડિશનલ એઆઈ પણ આ નેરો કે વીક એઆઈમાં આવશે. ધેન તમે જોશો તો સ્ટ્રોંગ એઆઈમાં બાકીના આ બધા આવશે. થિયરી ઓફ માઇન્ડ, સેલ્ફ અવેર એઆઈ, એજન્ટિક એઆઈ અને જનરેટિવ એઆઈ. આ બધા કેવા થશે? સ્ટ્રોંગ એઆઈ થશે. હવે થિયરી ઓફ માઇન્ડ એઆઈ જે છે એ જ આ તમારા બંને થશે, જનરેટિવ અને એજન્ટિક. એ બંને કયા થશે? અહીંયા જો લેવું હોય તો થિયરી ઓફ માઇન્ડમાં સ્ટ્રોંગ તો ખરા જ. સેલ્ફ અવેર એઆઈ એ ફ્યુચરિસ્ટિક વર્ઝન છે કે જેમાં ટોટલ અહીંયા એજન્ટ છે પણ તેમ છતાંય અહીંયા કંટ્રોલ રહેશે. તમે બંધ કરી શકો છો એને. સીધી વસ્તુ છે, તમે પાવર ઓફ કરી દો એ કમ્પ્યુટર. જો તમને એમ લાગતું હોય કે મારા માટે નકામું છે તો તમે એને પછી લખાઈ શકો છો કે ના ભાઈ તું જે આ બધું કામ કરી રહ્યું છે મારા માટે એનાથી મને લોસ જ થઈ રહ્યો છે, પ્રોફિટ નથી થઈ રહ્યો, તો તું કામ બંધ કરી દે. તમે એને અનઇન્સ્ટોલ કરી અને નીકળી જઈ શકો છો. પણ અહીંયા કેવું થાય? સેલ્ફ અવેર એઆઈ ની અંદર આ વસ્તુ પોસિબલ નહીં થાય કે તમે એને બંધ ના કરી શકો. એ ટાઈપની એઆઈ હે ને. તો અહીંયા સેલ્ફ અવેર એઆઈ એ ફ્યુચરિસ્ટિક છે, તે અસ્તિત્વમાં નથી. બાકી આ બધી વસ્તુઓ આપણી અસ્તિત્વમાં છે અને આ બધાનો યુઝ આજના દિવસમાં થઈ રહ્યો છે. ઓકે ફ્રેન્ડ્સ, વન મોર થિંગ કે એઆઈ વિશે આપણે આટલી બધી વસ્તુ જોઈ ને બધું બરાબર છે, અને એઆઈ સિવાય ગમે એટલા એના ડ્રોબેક્સ હોય, એઆઈ વગર હવે આપણું જીવન શક્ય છે નહીં અને આપણે એનો યુઝ તો કરવો જ પડે. મિત્રો, આપણે જોયું કે એઆઈ નો સૌથી મોટો ડ્રોબેક, સૌથી મોટો ગેરફાયદો કયો હતો? કે તે બહુ જ એનર્જી કન્ઝ્યુમિંગ છે. એનર્જી કન્ઝ્યુમિંગ એટલે કે ઇલેક્ટ્રિસિટીનો, વીજળીનો ઘણો ઉપયોગ કરે છે. અને વીજળીનો ઉપયોગ આજે કરે છે એમાં થાય છે શું કે વીજળીનો ઉપયોગ માત્ર ખાલી એને ચલાવવા માટે તો થાય જ, 24 કલાક એને ચલાવવી પડે એટલે તો થાય. સાથે સાથે કુલિંગ માટે એસી લગાવવા પડે, ત્યાં પણ વીજળીનો ઉપયોગ થાય. અને એસી ના લગાવીએ તો પાણીનો ઉપયોગ થાય છે. સો એની પાવર ફૂટપ્રિન્ટ અને વોટર ફૂટપ્રિન્ટ આ બંને વધુ છે. આ એનો સૌથી મોટો ડ્રોબેક હતો. સો કોઈ પણ રીતે જો આપણે આ એનર્જી કન્ઝમ્પશન ઓછું કરી નાખીને વીજળીનો ઉપયોગ જો ઓછો કરીએ તો થશે શું કે વીજળીનો ઉપયોગ ઓછો થશે, સિસ્ટમ પણ ઓછી ગરમ થશે અને એના કારણે એક તો ઘણી બધી વીજળીની બચત થશે અને એનાથી ઇવન પાણીની પણ બચત થશે. સો આ જે વીજળીનો ઉપયોગ ઓછો કરાવવો એને કહેવાય કે આપણે સિસ્ટમ એ એનર્જી એફિશિયન્ટ બનાવીએ. ઓકે, તો એનર્જી એફિશિયન્ટ સિસ્ટમ અત્યારે છે નહીં. એએનએન્સ ઘણી બધી વીજળી ખાય છે અને એના માટે કંઈક થયું છે, કોઈ પ્રયત્નો થયા છે? યસ, આ પણ તમને પૂછાઈ શકે છે કે એઆઈને એનર્જી એફિશિયન્ટ બનાવવા માટેના પ્રયત્નોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? તો આમાં પહેલી વસ્તુ જે છે એસએનએન, કે આપણે એએનએન ની જગ્યાએ એસએનએન નો ઉપયોગ કરીએ. એસએનએન નું ફૂલ ફોર્મ થશે સ્પાઇકિંગ
ન્યુરલ નેટવર્ક. આ સ્પાઇકિંગ ન્યુરલ નેટવર્ક એક પ્રકારનું ANN જ છે, પણ ટ્રેડિશનલ ANN ની જગ્યાએ આપણે યુઝ કરવાનું સ્પાઇકિંગ ન્યુરલ નેટવર્ક. ડોન્ટ વરી, સમજાવું છું કે છે શું. તો જુઓ, હવે આ ANN એ કયા બેઝિસ પર કામ કરે છે, કેમ એનર્જી આટલી બધી વપરાય, કેમ કે એ ભૂલી જાય ને, અને એને જો યાદ રાખવું હોય તો અહીંયા સિક્વન્શિયલ લર્નિંગ કરાવવું પડે. અહીંયા થાય કેવું કે જસ્ટ તમને એક્ઝામ્પલ આપું કે આપણા હ્યુમન બ્રેન કઈ રીતના કામ કરે, અથવા તો હ્યુમનનું ન્યુરલ નેટવર્ક કઈ રીતના કામ કરે. તો સપોઝ તમે કદાચ ભૂલથી તમે આમ કોઈ ગરમ વસ્તુ પર હાથ મૂકી દીધો, તો ગરમ વસ્તુ પર જેવો હાથ મૂકશો ને એવો તમારો હાથ પાછળ આવશે. આ વસ્તુ થશે. ઓકે, તો તમે જ્યારે હાથ મૂક્યો ત્યારે જ આમ થવું જોઈએ ને, પણ આ ANN શું કરે છે, આ ANN એ એક વખત તો આવું થશે જ, પછી કન્ટિન્યુઅસ આ વસ્તુ ચાલ્યા જ કરશે. ઇન શોર્ટ, એ કન્ટિન્યુઅસ આ વસ્તુને નોટિસ કરતું જશે. હવે ખરેખર તો તમે ગરમ વસ્તુ પર હાથ નથી મુકાઈ રહ્યો, પણ કન્ટિન્યુઅસ હવે જો આમ હાથ થયા કરે તો આપણા શરીરની એનર્જી પણ યુઝ થાય ને ઘણી બધી. બસ આ જ વસ્તુ છે કે અહીંયા ANN એ કન્ટિન્યુઅસ રિપીટેડલી એકની એક વસ્તુઓ વિશે જોયા કરશે. એટલે તમે પ્રશ્ન પૂછ્યો છે કે નથી પૂછ્યો, એ એનું કામ તો ચાલુ જ હોય. એ કન્ટિન્યુઅસ શીખ્યા કરશે, કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે કામ. પણ ખરેખર આપણું બ્રેન એ રીતે કામ કરે છે ના ને. જ્યારે કંઈક ઇવેન્ટ થાય તો જ રિએક્શન આપે, તો જ કામ કરવાનું. એનો મતલબ કે જ્યારે સ્પાઇક આવશે ત્યારે જ કામ થવું જોઈએ. અને આ સ્પાઇક એટલે એક પલ્સ, જેને આપણે કહીશું. અને મેં તમને પહેલા પણ કીધું છે કે આપણા બ્રેનની અંદર જે કંઈ પણ વસ્તુ થતી હોય, ઇલેક્ટ્રિસિટી પાસ થતી હોય, તો અહીંયા જે તમે ગરમ વસ્તુ પર હાથ મૂક્યો એને જ કહેવાય કે આ સ્પાઇક થયું, પલ્સ મળ્યો. અહીંયા તમારી જે આંગળી છે ને ત્યાંથી તરત જ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ આપણા બ્રેન પાસે ગયા અને હાથ આપણે લીધો. નો ડાઉટ બ્રેન નહીં હોય, અહીંયા જો બાયોલોજી ખબર હશે એ લોકોને ખબર હશે કે એકચ્યુઅલી સ્પાઇન હોય ને આપણું બેકબોન, ત્યાં જાય સિગ્નલ્સ. એટલે આ જે તરતના જે રિએક્શન્સ જે આવતા હોય છે એને આપણે એકચ્યુઅલી એ સ્પાઇન થ્રુ થતા હોય. બ્રેનને તો પછી ખબર પડે કે હાથ કેમ લઈ લીધો મેં, કેમ કે મેં ગરમ વસ્તુ પર હાથ મૂક્યો હતો. તો જ્યાંથી હોય ન્યુરલ નેટવર્ક તો ખરું જ ને એક. ઓકે, આપણું થોડુંક એડવાન્સ વધારે છે, પણ અહીંયા સમજો કે આ રીતના પલ્સ આવે ત્યારે જ કામ કરવાનું. સપોઝ તમને હું પૂછું કે મને કમેન્ટ કરીને તમે બધા તમારા નામ જણાવો. હવે મેં તમને આવો પ્રશ્ન પૂછ્યો કે મને નામ જણાવો, ત્યારે જ તમે કમેન્ટ કરશો ને. એના સિવાય તમે કરવાના હતા કે જ્યારે પણ વિડીયો ચાલુ કરો એટલે નામ લખી જ કરવાનું, ને જ્યાં સુધી વિડીયો ચાલે તમારો ત્યાં સુધી નામ લખ્યા જ કરશો, એવું તો નહીં ને. એનો મતલબ છે કે પલ્સ આવ્યો, મેં જે તમને કીધું એ તમારા કાન પર અથડાયું ને કાનથી એ પલ્સ બ્રેનમાં ગયો, તો આ બ્રેન પ્રમાણે થશે. એટલે કે તમને કામ કરવાનું કહેવામાં આવે ત્યારે જ કરે બ્રેન કામ. ઇવન આપણે વિચારીએ જ્યારે ત્યારે પણ આપણને આઈડિયા આવ્યો તો એ શું થયું, એ પલ્સ ક્રિએટ થયો. ઇન શોર્ટ, તો અહીંયા જ્યારે પલ્સ આવે કે જ્યારે સ્પાઇક આવે, ઇન શોર્ટ ઇનપુટ આવવાથી જ કામ કરે. એવું જો નેટવર્ક આપણે બનાવીએ તો એને કહેવાય સ્પાઇકિંગ ન્યુરલ નેટવર્ક. અને આનાથી થાય શું કે પેલી રિપીટેડ જે પ્રોસેસ ચાલ્યા કરતી હતી, આ રિપીટેડ પ્રોસેસ થશે નહીં. અને જો પ્રોસેસ રિપીટેડ ન થાય તો આરામ મળશે, એ પણ સ્લીપમાં જતું રહેશે. જે રીતના આપણા કમ્પ્યુટર મોબાઈલ સ્ક્રીન સેવરમાં જાય ને, સ્લીપ મોડમાં જતા રહે, એ રીતે અહીંયા પણ એ SNN એ સ્લીપમાં જાય. તમારી AI સિસ્ટમ થોડીક વાર સુધી બંધ થઈ જાય. ફરી જ્યારે એને ઇનપુટ મળે, કોઈ પૂછે તો પાછું જાગે. તો આવી રીતે જ્યારે કામ કરાવવામાં આવે તો એને કહેવાય સ્પાઇકિંગ ન્યુરલ નેટવર્ક. અને આ પહેલી મેથડ છે કે જેનાથી આ સિસ્ટમને એનર્જી એફિશિયન્ટ બનાવી શકાય છે. અને સંશોધન પ્રમાણે એવું જોવામાં આવ્યું છે કે SNN એ ANN કરતા, એટલે કે સ્પાઇકિંગ ન્યુરલ નેટવર્ક એ આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક કરતા 280 ગણા વધુ ઉર્જા કાર્યક્ષમ છે. એ વધારે એનર્જી એફિશિયન્ટ છે. એનો મતલબ છે કે 280 ગણી ઓછી એનર્જી આ SNN વાપરશે. એટલે કે આ સિસ્ટમ આપણે કરેલી છે અને આનો ઉપયોગ ક્યાં થાય? હવે આ બધી વસ્તુ બનાવવી એ પણ તો મોંઘી પડે ને. એટલે દરેક જગ્યાએ ડિપ્લોયમેન્ટ પોસિબલ ના હોય તો આપણે અત્યારે ક્યાં SNN નો ઉપયોગ કરી શકીએ છીએ? ANN નો ઉપયોગ તો બધે થાય, પણ SNN નો ઉપયોગ આપણે એવી જગ્યાએ કરી શકીએ કે જ્યાં ઓલરેડી ઉર્જા ઓછી હોય, પાવર જ્યાં ઓછો મળતો હોય. જેમ કે કારગિલનું યુદ્ધ ક્ષેત્ર છે. હવે આ જગ્યાએ સપોઝ તમે કોઈ AI એપ્લિકેશન, કોઈ એવું કમ્પ્યુટર સર્વર મૂકવા માંગતા હોવ તો ઓબ્વિયસલી ત્યાં ટ્રાન્સમિશન લાઇન ત્યાં સુધી જાય જ નહીં ને. તો આ જગ્યાએ તમે કેટલી બેટરી લઈને જાઓ કે આ ANN
ને 24 કલાક આ એઆઈ સિસ્ટમને ચલાવી શકો તો ત્યાં તમે SNN નો ઉપયોગ કરી શકો છો. કે જો તમે એને કેમેરાવાળી સિસ્ટમથી રાખ્યું હોય કે કોઈ જગ્યાએ આતંકવાદી દેખાય તો તરત તમને એલર્ટ આપે, આ ટાઈપની કોઈ સિસ્ટમ હોઈ શકે છે. તો ત્યાં તમે SNN નો ઉપયોગ કરી શકો કે જ્યારે એને એ સેન્સ કરે કોઈને તો જ ANN તો જ એ એઆઈ સિસ્ટમ કામ કરે. તો આવી એઆઈ સિસ્ટમમાં SNN લગાવી શકાય. ધેન આપણે જોઈએ કે સપોઝ હવે આપણે એઆઈ એનેબલ્ડ કોઈ સેટેલાઇટ મોકલવી છે, ઠીક છે, કોઈ ઉપગ્રહ આપણે અવકાશમાં તરતો મૂકવો છે, તો સ્પેસ સેક્ટરમાં પણ આ વસ્તુ થઈ શકે ને SNN નો ઉપયોગ. કેમ કે ત્યાં અમે ઉર્જા ઓછી હોય. હવે ઉપગ્રહ શું હોય તો એ પૃથ્વીની અરાઉન્ડમાં ફરતા હોય, પણ પૃથ્વીની અરાઉન્ડમાં ફરતા ફરતા અમુક ટાઈમ એવો આવે કે જ્યારે સૂર્યની પાછળ જતો રહે. નો ડાઉટ ત્યાં સોલાર પેનલથી એનર્જી મળતી હોય, પણ હવે એનર્જી પણ કેવી હોય, લિમિટેડ હોય. અને એનાથી ઇવન તમે સપોઝ જુઓ તો વોયેજર કે આવા જે સ્પેસક્રાફ્ટ જે દૂર દૂર સુધી જતા હોય એ ખાલી ફોટા મોકલી આપે છે, પણ ત્યાં એ એઆઈ એનાલિસિસ તો નથી કરી શકતા ને. પણ જો આપણે એવું કોઈ સ્પેસક્રાફ્ટ મોકલવું હોય કે જે દૂર સુધી જાય અને એનાલિસિસ પણ કરે તો ત્યાં તમે SNN નો ઉપયોગ કરી શકો છો. ધેન સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ. હવે સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સમાં પણ એવું હોય કે કન્ટિન્યુઅસલી ચેક કર્યા કરે, એનું જે સોફ્ટવેર હોય ને કન્ટિન્યુઅસ ચાલ્યા કરે. તો આ સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં પણ જ્યારે બંધ પડી છે, જ્યાં સુધી તમે પેલી કીથી એને ઓપન નથી કરતા ત્યાં સુધી એની જરૂર નથી ને, તો એ જગ્યાએ પણ SNN નો ઉપયોગ કરી શકાય. તો આવી બધી જે જગ્યાઓ કે જ્યાં એનર્જી સોર્સિસ એ લિમિટેડ હોય એવી જગ્યાએ આપણે SNN નો ઉપયોગ કરી શકીએ અને એનર્જી સેવ કરી શકીએ. અને જો આગળ જતા એવું થાય કે કોસ્ટ એફિશિયન્ટ એકચ્યુઅલી SNN બનાવવું જો થોડું સસ્તું બનશે તો પછી આપણે ANN ની જગ્યાએ દરેક જગ્યાએ SNN નો ઉપયોગ કરી શકીએ છીએ. આપણું કામ તો થાય છે ને, માનવ મગજની જેમ એનું કામ થવું જોઈએ. સો ધીસ વોઝ ધ ફર્સ્ટ કન્સેપ્ટ કે કઈ રીતના એઆઈને આપણે એનર્જી એફિશિયન્ટ બનાવી શકીએ. હવે બીજો કન્સેપ્ટ છે આપણે એઆઈ નું લાઈફ લોંગ લર્નિંગ કરાવીએ, જેને કહેવાય છે L2. સો આનો મતલબ શું થશે કે યાદ કરો લાસ્ટ વિડીયોની અંદર મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે એઆઈ હોય, ANN કઈ રીતના કામ કરે. તો સપોઝ ANN ને ઘણા બધા આર્ટિકલ વાંચ્યા હતા ને એમાં એને ખબર હતી કે વુમન છે એમણે કામ કરવું જોઈએ. પછી પેલા ઇન્ડિયામાંથી 50 જણે પૂછી નાખ્યું કે કામ કરવું જોઈએ કે નહીં. અરે ઇન્ડિયાની અંદર તો આપણી સોસાયટી જેવી છે કે વુમન જો બહાર કામ કરે તો ઘર કોણ સાચવશે, આ બધી વાત કરે એટલે પેલું એવું કહી દે કે ના, હવે ઇન્ડિયામાં સ્ત્રીઓએ ઘરકામ જ કરવું જોઈએ, બહાર જઈને નોકરી ના કરવી જોઈએ. એટલે કે પેલું પહેલા વાળું છે ને ભૂસાઈ જાય છે. અહીંયા એને જે શીખેલું હતું કે કોઈ પણ સ્ત્રીએ કામ કરવું જોઈએ એ ભૂસાઈ અને આવી ગયું કે ઇન્ડિયામાં સ્ત્રીઓએ કામ ન કરવું જોઈએ. હવે નેક્સ્ટ સપોઝ કોઈ આર્ટિકલ એવો આવી જાય કે કોઈ પણ કન્ટ્રી હોય, કોઈ પણ જગ્યા હોય, ત્યાં સ્ત્રીઓએ કામ કરવું જ જોઈએ, કેમ કે સ્ત્રીઓને અધિકાર હોવો જોઈએ, ફ્રીડમ હોવી જોઈએ ચૂઝ કરવાની. એની ઈચ્છા હોય તો એને કામ કરવાનો અધિકાર હોવો જોઈએ, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોવી જોઈએ, ડિસિઝન મેકિંગ પાવર હોવો જોઈએ, આ બધી વસ્તુ. તો આવો જો કોઈ આર્ટિકલ આવી જાય તો પેલું આગળ જે હતું ને કે ઇન્ડિયામાં કામ ન કરવું જોઈએ એ વસ્તુ ભૂસાઈ જાય. એની જગ્યાએ હવે બીજી વસ્તુ આવી જાય. સમજાય છે કે હવે પેલું આવી જાય કે ના, કોઈ પણ દેશની અંદર સ્ત્રીઓએ નોકરી કરવી જોઈએ. સો અહીંયા છે શું કે આગળનું ભૂસાય છે અને નવી વસ્તુ એની જ જગ્યાએ એડ થાય છે. એટલે કે અહીંયા ANN ની અંદર આજના દિવસે લર્નિંગ જે છે લાઈફ લોંગ નથી હોતું, લિમિટેડ હોય છે. મેમરીઝ લિમિટેડ હોય છે. સો એની જગ્યાએ અહીંયા એવું કરવામાં આવે કે સપોઝ કોઈ એક ટોપિક છે એમાં એક વખત જે શીખ્યું હતું, ઓકે, હવે બીજું જે નવું શીખે છે તે નીચે એડ થયું, ત્યાર પછી ત્રીજું જે શીખશે એ નીચે એડ થશે. તો પછી શું થાય કે જ્યારે ફરીથી કોઈને પહેલા વાળી વસ્તુ પૂછવામાં આવે તો એને ફરીથી પાછું શીખવું ન પડે, એને યાદ હોય કે ઓકે હા આ વસ્તુ છે ને. પણ આપણી સાથે એવું થાય ને, આપણે અમુક વસ્તુઓ ભૂલી જતા હોઈએ છીએ, પણ અમુક વસ્તુઓ તો આપણને લાઈફ લોંગ યાદ હોય છે. તો એ જે કન્સેપ્ટ કે અમુક જે ઇમ્પોર્ટન્ટ કોર વસ્તુઓ છે તેનું લાઈફ લોંગ લર્નિંગ એને કરાવો. એ રીતના અલ્ગોરિધમ્સ ડેવલપ કરો, એ રીતે એનું પ્રોગ્રામિંગ કરો, સેટઅપ એ રીતના કરો કે જેનાથી લાઈફ લોંગ લર્નિંગ મળે. તો આ સેકન્ડ વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ છે એનર્જી એફિશિયન્ટ બનાવવા માટે, જેને કહેવાય છે બ્રેનોવેર. ઓકે, હવે આ બ્રેનોવેર એનો મતલબ શું? તો આપણે જે એઆઈ ચિપ બનાવવામાં આવે છે ને, આપણે જોયું હતું ને કે આવી રીતના જ એઆઈ ચિપ હોય એક,
અને આ એઆઈ ચિપમાં બધા જોડાણો હોય અને દરેક વસ્તુ કરતા હોઈએ, તો આ એઆઈ ચિપની અંદર બ્રેનના સ્ટેમ સેલ્સ દાખલ કરવામાં આવે. એટલે કે માનવના જ સ્ટેમ સેલ્સ, બ્રેનના સેલ્સ અહીંયા મૂકવામાં આવે અને એનાથી એક બ્રેનનું ટિશ્યુ ડેવલપ થાય, જેને કહેવાશે બ્રેન ઓર્ગેનોઇડ. તો આ જે બ્રેન ઓર્ગેનોઇડ છે એટલે કે આખું બ્રેન નહીં, પણ બ્રેનનો એક ટુકડો એવો સમજી લો. તો આ બ્રેન ઓર્ગેનોઇડ થી આ એક નેટવર્ક તૈયાર કરવામાં આવશે અને આ જે નેટવર્ક બનશે એને કહેવાશે ONN. ONN નું ફૂલ ફોર્મ થશે, ONN નું ફૂલ ફોર્મ થશે ઓર્ગેનોઇડ ન્યુરલ નેટવર્ક. ઓકે, ONN. તો અહીંયા શું થશે કે અહીંયા રિયલ બ્રેન સેલ્સ મૂકી દીધા છે. હવે રિયલ બ્રેન સેલ હોય તો રિયલ બ્રેનની જેમ જ કામ કરવાનું છે. બ્રેનની અંદર પણ ચેતાકોષો ઇલેક્ટ્રિસિટીથી જ કામ કરતા હોય, એટલે કે અહીંયાથી સપોઝ ઇનપુટ આવશે કોઈ પણ, તો આ ઇનપુટ અહીં જશે એટલે સ્પાઇકિંગ ન્યુરલ નેટવર્કની જેમ પણ કામ કરશે, કે જ્યારે ઇનપુટ આવ્યું ત્યારે જે અહીંયા પ્રોસેસિંગ કરશે. પ્લસ અહીંયા પણ લાઈફ લોંગ લર્નિંગ થશે. કેમ કે આપણું જે બ્રેન છે, આપણા બ્રેનમાં પણ એવું હોય ને કે આપણે જેટલું યાદ રાખીએ, આપણે જેટલો ઉપયોગ કરીએ એટલી બ્રેનની સાઇઝ વધે. કેમ સાઇઝ વધે છે? કેમ કે મેમરી સેલ્સ એ નવા જનરેટ થાય. તમે જેટલી વસ્તુ યાદ રાખશો, જેટલો એનો યુઝ કરશો, જેટલો એક્સપિરિયન્સ તમારો વધશે, એટલું મગજ મોટું થતું જાય, એટલા આની અંદર મેમરી સેલ્સ ક્રિએટ થતા જાય. તો અહીંયા પણ આ વસ્તુ સેમ થશે કે અહીંયા જેટલું ઇન્ફોર્મેશન એને મળશે, જેટલું એ કામ કરશે, એટલા મેમરી સેલ્સ અહીંયા વધતા કરશે, વધ્યા જશે. અને અહીંયા એનું ઇવન લાઈફ લોંગ લર્નિંગ પણ થશે. સો મિત્રો, આ એક નવું પ્રોટોટાઇપ બનાવવામાં આવ્યું છે. આનો પ્રયોગ ચાલી રહ્યો છે, હજી હયાત તો નથી, અત્યારે આ સિસ્ટમ બની નથી, પણ આ રીતના એક ઓર્ગેનોઇડ ન્યુરલ નેટવર્ક કે જેમાં રિયલ બ્રેન ટિશ્યુનો ઉપયોગ કરવામાં આવશે, મગજની પેશીનો ઉપયોગ કરવામાં આવશે અને આ પેશીથી બનેલું એટલે કે ઓર્ગેનોઇડથી બનેલું નેટવર્ક ONN બનાવવામાં આવશે, જેને કહેવાય છે બ્રેનોવેર. તો આ જે બ્રેનોવેર છે તે આ બંને વસ્તુની કોમ્બિનેશનથી કામ કરશે, કેમ કે એમાં ઓરિજિનલ મગજના કોષો હોય અને મગજ જેવી રીતના કામ કરશે એ જ રીતે આ ઓર્ગેનોઇડ ન્યુરલ નેટવર્ક પણ કામ કરશે અને આવી એઆઈ સિસ્ટમ હોય એ એક્ઝેક્ટલી હ્યુમનની જેમ કામ કરશે. ઓકે, પણ મિત્રો હા, અને આનો મેજર ઉપયોગ એવું કહે છે કે જો આ મોડેલ સક્સેસફુલ થાય, જો આ કોમ્પ્યુટેશનલ મોડેલ અથવા તો આ એઆઈ મોડેલ જો સક્સેસફુલ થાય તો બ્રેનમાં જે ડિસીઝીસ થતા હોય છે ને, એ ડિસીઝીસને સમજવા માટે બહુ જ કામ લાગશે. કેમ કે ઘણા બધા ડિસીઝ છે, જેમ કે અલ્ઝાઇમર્સ છે, પાર્કિન્સન્સ છે, આ બધાના કારણ નથી ખબર પડતી. અલ્ઝાઇમર થવું એટલે શું? માણસ ભૂલી જાય બધી વસ્તુ. ડિમેન્શિયા થાય એનો મતલબ કે ભૂલી જાય. ભૂલી જવાનો મતલબ શું? પેલા મેમરી સેલ જે હતા ને એ બધા મરી જાય. ઘણી વખત લોકોને પોતાનું નામ પણ ન ખબર હોય. તો આવા જે રોગો થાય છે કે શા માટે આ મેમરી સેલ મરવા માંડે છે, શા માટે આવો પ્રોબ્લેમ થાય છે, બ્રેનનું ડિગ્રેડેશન કેમ થાય છે, એ જાણવા માટે પણ કામ લાગશે. કેમ કે આ પેશી છે એનું જો ડિગ્રેડેશન સ્ટાર્ટ થાય તો ખબર પડે ને. ઓકે, પણ અહીંયા સૌથી મોટો ડ્રોબેક શું છે ખબર છે મિત્રો? જો ખરેખર આ ONN ને ડિમેન્શિયા કે અલ્ઝાઇમર થઈ જાય ખરેખર અને આ બધું ભૂલી જાય તો વિચારો કે કેટલો મોટો ડેટા જતો રહે. આખી જે એઆઈ સિસ્ટમ હતી આખી ઠપ થઈ જાય ને. થઈ શકે છે. અને બીજો ખતરો એ છે અહીંયા, બીજો ડ્રોબેક એ છે આ સિસ્ટમનો, એટલે મને એવું લાગે છે કે બ્રેનોવેરનો જો એકચ્યુઅલી ઉપયોગ કરવા લાગીએ તો હ્યુમન બ્રેન, રિયલ મગજના કોષો, ફિલિંગ્સ એ હોય ને, ભલે હાર્ટમાં હોય એમ કહીએ, પણ હાર્ટની જે ફિલિંગ હોય, જે ધડકવું, એને પ્રોસેસ તો બ્રેન જ કરે છે ને. કે હા, કોકને જોઈને દિલ ધડકી ગયું, તે પ્રોસેસ કોણ કરશે? આ કે ભાઈ બીકથી ધડક્યું કે પછી કંઈક બીજી જ વાત છે. ઓકે, સો અહીંયા થશે શું કે અહીંયા પણ ફિલિંગ્સ આવી જાય અને પેલી ચિઠ્ઠીવાળી વસ્તુ રિપીટ થાય. રોબોટ મૂવી, એમાં ચિઠ્ઠીએ કર્યું તું ને કે તારી નહીં, હા ઐશ્વર્યા તો મારી, વશીકરણ પાસેથી લઈ ગયો હતો ને. અચ્છા, ના જોયું હોય તો જોઈ લેજો ટાઈમ પાસ માટે મૂવી, એક્ઝામ જવા દો પછી, તો તમને આ વસ્તુઓ વધારે ખબર પડશે કે આવું કંઈક થયું હતું. તો એકચ્યુઅલી અહીંયા એ જ છે કે આમાં ફિલિંગ્સ આવી જાય અને નો ડાઉટ પછી બની શકે કે આ જે મશીનો કે જેની અંદર તમે ONN મૂક્યો હોય કોઈ રોબોટના મગજની અંદર ખરેખર, તો એ પછી આપણને જ ખતરો ઊભો કરી શકે છે. બટ યા, આ 3 મેથડ્સ છે કે જેનાથી આપણે એઆઈને એનર્જી એફિશિયન્ટ બનાવી શકીએ છીએ. ઓકે મિત્રો, અને નેક્સ્ટ જસ્ટ લાસ્ટ એક કન્સેપ્ટ બેઝિક્સમાં
આ પણ તમને પૂછાઈ શકે છે કે હવે જો આ બધા તો ખતરા છે જ કે એઆઈ એ હ્યુમનને ટેક ઓવર કરશે તો શું થશે, એઆઈ ને ફૂલ પાવર ન આપવો જોઈએ, આવું તો તમે ઘણી બધી ડિબેટ્સ સાંભળી હશે. અને બીજું છે કે એઆઈ નો બીજો એક ડ્રોબેક છે કે એ આપણા જ જોબ્સને ખાશે, અનએમ્પ્લોયમેન્ટ વધારશે. અને એટલે હવે એવું કહેવાય છે કે એકચ્યુઅલી એઆઈ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ન હોવી જોઈએ, પણ એઆઈ એ શું હોવું જોઈએ કે એઆઈ એ હોવી જોઈએ ઓગમેન્ટેડ ઇન્ટેલિજન્સ. ઓકે મિત્રો, તો આ એક નવો કોન્સેપ્ટ છે એઆઈ માટે કે એઆઈ એને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ન કહીએ અથવા તો ન બનાવીએ. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મશીનો ન બનાવવા જોઈએ. આપણે એકચ્યુઅલી નવો કન્સેપ્ટ યુઝ કરવો જોઈએ વિચ ઇઝ ઓગમેન્ટેડ ઇન્ટેલિજન્સ. અને ઓગમેન્ટેડ ઇન્ટેલિજન્સ એટલે શું થશે મિત્રો? ઓગમેન્ટ કરવું, એનો મતલબ શું થાય? કોઈ પણ વસ્તુમાં વધારો કરવો, કોઈની ક્ષમતામાં વધારો કરવો. એનો મતલબ એ છે કે આપણે એકચ્યુઅલી એઆઈ નો ઉપયોગ એ રીતે કરવો જોઈએ કે જેથી મનુષ્યની ક્ષમતામાં વધારો થાય. એઆઈમાં આપણે શું કરીએ છીએ? આપણે એવા જ મશીનો બનાવી દઈએ છીએ, આપણે એવા રોબોટ બનાવી દઈએ છીએ આખા કે જે પેલા બગીચાઓમાંથી ફળોને તોડીને લઈ આવે અને 10 લેબર્સની જોબ ખાઈ જાય. એની જગ્યાએ એવું કહેવાય છે કે આખા રોબોટમાં ખર્ચો ના કરો ને, પેલો જે એનો જે હાથનો જે પંજો હતો ને એવો એક ગ્લવ બનાવી આપો અને આ 10 મજૂરોને આપી દો. હવે તો એ ભૂલ નહીં કરે ને. એટલે કે આ મજૂરોની ડિસિઝન લેવાની ક્ષમતા, ફ્રૂટને કે ફળોને તાજા છે કે નહીં તે ઓળખવાની ક્ષમતામાં વધારો કરી આપો ને. શું કામ તમારે રોબોટ્સ બનાવવા છે? એની જગ્યાએ તમે એવા મોજા બનાવો, હાથમાં પહેરવાના એવા ગ્લવ્સ બનાવી દો કે એ પહેરી અને પેલો જ્યારે આમ કરશે તને ખબર પડશે કે હા, જ્યારે જુએ કે ઓકે આ ફ્રૂટ પાકું છે. સમજાય છે? તો આને કહેવાય ઓગમેન્ટેડ ઇન્ટેલિજન્સ. આ એક એક્ઝામ્પલ હતું. આ રીતે કરી શકાય કે નહીં મિત્રો? કરી શકાય. તો અહીંયા એ જ કહે છે કે આપણે હવે એવા મશીનો બનાવીએ કે જે હ્યુમન્સને મદદ કરે, હ્યુમન્સની ક્ષમતામાં વધારો કરે, નહીં કે એને રિપ્લેસ કરી દે. એટલે કે હ્યુમન્સની જગ્યાએ આ મશીન ન વપરાવવું જોઈએ, પણ હ્યુમન માટે આ મશીન બનવું જોઈએ કે જે હ્યુમનની બધી જ ક્ષમતાઓમાં વધારો કરે, એની કેલ્ક્યુલેશનની સ્પીડ વધારી આપે, એના ડિસિઝન મેકિંગ પાવરમાં વધારો કરે. કે સપોઝ આપણે એઆઈ વાપરીએ છીએ જેટલા માટે કે જેથી જલ્દી થઈ શકે, તો એના હ્યુમનની ક્ષમતામાં વધારો કરે એવી ઇન્ટેલિજન્સ વિકસાવો મશીનોની અંદર, તો એને કહેવાશે ઓગમેન્ટેડ ઇન્ટેલિજન્સ. સો મીન્સની અંદર ક્વેશ્ચન આવે તો આ ઇમ્પોર્ટન્ટ છે, પણ તેમ છતાં તમને પૂછી શકે છે ને કે ઓગમેન્ટેડ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ડિફરન્સ શું? તો ડિફરન્સ આ જ થશે કે હ્યુમનને રિપ્લેસ કરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જ્યારે ઓગમેન્ટેડ ઇન્ટેલિજન્સ એ હ્યુમનની કોઈ પણ કામ કરવાની ક્ષમતામાં વધારો કરે. ઓકે, અને જો ક્ષમતા વધશે તો ઓટોમેટિકલી માણસો સારી રીતે કામ કરી શકશે, તો પછી આપણે આવા મશીનોની બહુ જરૂર પડે નહીં અને જોબ્સ બધાની જશે નહીં. સો મિત્રો, આઈ થિંક એઆઈ માટે આટલું હતું. હવે આઈસીટીમાં અમુક કન્સેપ્ટ છે, પણ સી કે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી સબ્જેક્ટ એવો છે કે જેમાં તમને કરંટ અફેર્સ બેઝડ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો જો કરંટ અફેર્સ બેઝ ક્વેશ્ચન હોય એટલે હવે કરંટ અફેર્સ આપણે લઈશું અને એ કરંટ અફેર્સની અંદર જે વસ્તુ આવશે તે વસ્તુ ત્યારે હું તમને ત્યાં સમજાવી દઈશ. સો આ એક ટોપિક, આ એક બેઝિક્સ મને લેવું હતું કે જો તમને આટલી વસ્તુ ખબર હોય તો પછી હવે આપણે એના કરંટ અફેર્સ કરી શકીએ છીએ. તો આજ માટે આટલું મિત્રો. એઆઈના બેઝિક્સ પૂરા થયા અહીંયા. હવે આપણે આગળ જઈશું એના કરંટ અફેર્સ સાથે. અને મિત્રો, બીજી એક વાત કે હું વિચારી રહી છું કે હવે જીપીએસસી બેઝિક સાયન્સમાંથી ક્વેશ્ચન્સ પૂછે છે, તો અમુક જે રિપીટેડ ટોપિક્સ છે કે જેના ઉપર ક્વેશ્ચન્સ આવતા હોય છે, એના માટેનો પણ એક વિડીયો લઈને આવું તમારા માટે કે એ ટોપિક વિશે સમજાવી દઉં. જેમ કે ભેજ છે, એમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઉષ્મા ઉર્જા વિશે, પ્રકાશ ઉર્જા વિશે, તરંગો વિશે ક્વેશ્ચન ઘણા બધા પૂછાતા હોય છે, દહન વિશે. તો આવો કોઈ વિડીયો તમને જોઈએ છે તો પછી એક્ઝામ પહેલા એક આવો વિડીયો પણ લઈને આવું. જો તમને આ વિડીયો જોઈતો હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો. ત્યાં સુધી વાંચતા રહો, સફળતા જરૂરથી મળશે. જલ્દીથી નવા વિડીયો સાથે હું મળીશ તમને. હેપી લર્નિંગ, હેપી સ્ટડિંગ. બાય.